બેલો આખી નાખે ને પછી આપણે ડીએપી નાખે ને અને ફાટિયા મારવાના છે. જો ભીંડા કેવા મસ્ત થઈ ગયા છે 1 મહિના દીના. થોડોક માથે વરસાદ નડી ગયો છે પણ બહુ વાંધો નહીં આવે. ભીંડા બહુ સરસ છે. હજી 20 દિવસની વાર લાગશે શરૂ થવાની. જોજો ભીંડા કેવા છે મિત્રો કોમેન્ટ કરજો. અને અમારા ડાયાભાઈ જો હાથી લઈને પાછા આવી ગયા છે. આજ બેલો હાકે છે. શું કેશો ડાયાભાઈ? હા, ભીંડા કેવા છે આપડા? હે નથી ને કઈ વાંધો નહીં. ડાયાભાઈ ને બરધું હવે થોડાક વૃદ્ધ થઈ ગયા છે એટલે હાલવામાં બિચારા થાકી જાય છે, કેવરાવે છે. પણ હવે ડાયાભાઈ બદલાવતા નથી, એમનું હાયકા કરે છે. ડાયાભાઈ ને આપીએ આપણે. શું કે ડાયાભાઈ? ડાયાભાઈ શું કે આપણે ભીંડા? હા, ભીંડા બહુ સારા છે. એમ? અરે પણ ગાંડા થતા રહે. હા, ભીંડા છે ગામમાં કોઈને? નહીં. નહીં. હા હા, તો મિત્રો જોઈ લો તમે આપણા ભીંડા. જા ડીએપી ખાતર આપણે પાયાનું ખાતર કહેવાય. એ હવે ખાતર નાખી દેવું ને પારા ચડાવીને પાછા ભીંડા પાઈ દેવું એટલે ભીંડા થઈ જાય એકદમ ફર્સ્ટ ક્લાસ, કાંઈ ઘટે જ નહીં. ક્વોલિટી ભીંડા બનાવવાના છે આપણે 1 નંબર. માર્કેટમાં નામથી વેચાય આપણું શાકભાજી. જય ગુરુદેવ. કેમ છો બધા? મજામાં? જો આપણે હવે આ ભીંડા વાવેલા હતા, આજે 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે ભીંડાને. હવે આપણે ડાયાભાઈ આવી ગયા છે બરધું લઈને. બેલો આખી નાખે ને પછી આપણે ડીએપી નાખે ને અને ફાટિયા મારવાના છે. જો ભીંડા કેવા મસ્ત થઈ ગયા છે 1 મહિના દીના. થોડોક માથે વરસાદ નડી ગયો છે પણ બહુ વાંધો નહીં આવે. ભીંડા બહુ સરસ છે. હજી 20 દિવસની વાર લાગશે શરૂ થવાની. જોજો ભીંડા કેવા છે મિત્રો કોમેન્ટ કરજો. અને અમારા ડાયાભાઈ જો હાથી લઈને પાછા આવી ગયા છે. આજ બેલો હાકે છે. શું કેશો ડાયાભાઈ? હા, ભીંડા કેવા છે આપડા? હે નથી ને કઈ વાંધો નહીં. ડાયાભાઈ ને બરધું હવે થોડાક વૃદ્ધ થઈ ગયા છે એટલે હાલવામાં બિચારા થાકી જાય છે, કેવરાવે છે. પણ હવે ડાયાભાઈ બદલાવતા નથી, એમનું હાયકા કરે છે. ડાયાભાઈ ને આપીએ આપણે. શું કે ડાયાભાઈ?